નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કંજક્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ જેને ગુજરાતીમાં કહેવાય છે સંયોજકો. જેમાં આપણે રિસેન્ટલી જોયું હતું ચાર કંજક્શન્સ છે એનો આપણે ઉપયોગ છે એ જોયો હતો. એ ચારમાં સૌથી પહેલા હતું એન્ડ, બટ, ઓર અને અધરવાઇઝ. આ ચાર કંજક્શન છે એનો આપણે વ્યાખ્યા, એનો ઉપયોગ અને એના ઉદાહરણ જોયા હતા. ત્યાર પછી હવે આપણે કંજક્શન્સ છે એમાં આગળ વધીએ છીએ. આજે આપણે નવા કંજક્શન્સ એટલે કે સંયોજકોનો ઉપયોગ છે એ શીખવાના છીએ. તો એમાં ત્યાર પછીનું જે કંજક્શન 5મા નંબરે આવે છે એ કયું છે? સો અને ધેરફોર. બંને ભેગું આપેલું છે કંજક્શન સો ધેરફોર, જેનું ગુજરાતી થાય છે તેથી કે માટે. તેથી માટે. હવે આમ જોઈએ તો શું છે કે બંને શબ્દો સમાનાર્થી છે, એકબીજાના સમાનાર્થી છે બંને. કયા કયા? તો કે સો અને ધેરફોર, જેનો ઉપયોગ શું થાય? તેથી અથવા તો માટે. આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી વખત બોલીએ છીએ કે આમ થયું તેથી મેં આમ કર્યું, આમ થવાનું હતું માટે મેં આમ કર્યું. બરાબર? તો તેથી અને માટે બંને શબ્દો છે એ કેવા છે? સમાનાર્થી શબ્દો છે. પછી છે એનો બીજો ઉપયોગ કે કારણ અને પરિણામ દર્શાવે છે. કે સો અને ધેરફોર છે ઈ શું દર્શાવે છે? કારણ અને પરિણામ. એટલે કે બે વાક્ય આપેલા છે, એમાંથી પહેલું વાક્ય એટલે કે ફૂલ સ્ટોપ આવે છે ત્યાં સુધીનું પહેલું વાક્ય છે એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કારણ. અને ત્યાર પછીનું જે બીજું વાક્ય છે એ શું દર્શાવે છે? પરિણામ. તો કારણ અને પરિણામ દર્શાવતો આ સંયોજક છે અને એનું નામ શું છે? સો અને ધેરફોર, એટલે કે તેથી અને માટે. હવે અહીંયા વાક્ય આપ્યું છે અને આપણે કંજક્શન સો નો ઉપયોગ કરીને ચેન્જ કરીએ તો વાક્ય શું બને? તો સૌથી પહેલા આપણે ડિસાઈડ કરવાનું છે કે આમાંથી કારણ કયું છે અને પરિણામ કયું છે. તો વાક્ય શું છે? રહીમ વોઝ બ્રેવ. કે રહીમ છે તે બહાદુર હતો. હી કુડ કેચ ધ થીફ. તેણે ચોર પકડ્યો હતો. તો હવે આ બંનેમાંથી કારણ અને પરિણામ છે એ સૌથી પહેલા આપણે અલગ કરવું પડશે, કારણ કે કારણ છે એ આપણે પહેલું મૂકવાનું છે અને પરિણામ છે એ બીજું મૂકવાનું છે. તો આ બંને વાક્યમાંથી કારણ કયું છે? તો જોઈએ કે રહીમ વોઝ બ્રેવ, હી કુડ કેચ ધ થીફ. કે બહાદુર હતો તેથી તેણે ચોર પકડ્યો હતો. બરાબર? તો બહાદુર હતો તેથી ચોર પકડ્યો હતો. બહાદુર હતો એના પરિણામે શું થયું? ચોર છે ઈ પકડાઈ ગયો. અને ચોર પકડાવાનું કારણ શું હતું? તો કે રહીમ છે ઈ બહાદુર હતો. તો આ બંને વાક્યમાંથી આ જે પહેલું વાક્ય આપેલું છે એ શું દર્શાવે છે? કારણ. અને આ જે બીજું વાક્ય આપેલું છે એ શું દર્શાવે છે? પરિણામ. બરાબર? તો કારણ અને પરિણામ છે એ આપણને મળી ગયા. હવે આપણે સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો સંયોજકનો ઉપયોગ આપણે હજી એક આમાં એડ કરી દેજો કે આ સંયોજકનો ઉપયોગ વચ્ચે થાય છે. એટલે કે વાક્યમાં સંયોજક જોડવાનો ક્યાં એનો ઉપયોગ કરવાનો છે? તો કે વાક્યની વચ્ચે. તો એનું સંયોજક આપણે 100 થી બનાવીએ તો શું બનશે? કે રહીમ was brave, so he could catch the thief. કે રહીમ છે એ બહાદુર હતો તેથી તેણે ચોરને પકડ્યો હતો. બરાબર? હવે આ વાક્ય 100 થી થઈ ગયું, પણ આપણે શું જોયું કે સો અને ધેરફોર છે એ બંને તો એકબીજાના સમાનાર્થી છે. એનો મતલબ શું થાય કે તમે 100 થી પણ વાક્ય બનાવી શકો અને તમે ધેરફોર થી પણ વાક્ય બનાવી શકો. તો 100 થી બનાવ્યું, તો હવે ધેરફોર થી બનાવવું હોય તો વાક્ય કઈ રીતે બનશે એ પણ જોઈ લઈએ. તો આપણે લખીએ અહીંયા ધેરફોર. તો રહીમ was brave, therefore he could catch the thief. Rahim was brave, therefore he could catch the thief. તો તમે જો કે અહીંયા 100 નો ઉપયોગ કર્યો અને અહીંયા therefore નો ઉપયોગ કરો
તો તમે સો ની જગ્યાએ therefore અને therefore ની જગ્યાએ સો નો ઉપયોગ કરી શકો છો, કારણ કે આ બંને જે છે એ શું છે, સમાનાર્થી છે એકબીજાના. તો તેથી અથવા તો માટે બંનેનો ઉપયોગ તમે સો અને therefore ગમે ત્યાં કરી શકો છો એકબીજાની જગ્યાએ, જ્યારે તમારે કારણ અને પરિણામ દર્શાવવાનું હોય ત્યારે. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ જે કંજક્શન છે એ આપણો છે આઈધર ઓર. જો હવે આ કંજક્શન છે એ અલગ રીતે લખેલો છે, આવી રીતે જે લખેલા હતા એની જગ્યાએ અહીંયા જોવો તો અહીંયા તમને અહીંયા ડોટેડ લાઈન જોવા મળે છે, બરાબર. એનો મતલબ શું છે કે આઈધર અને ઓર છે એની વચ્ચે આપણે કંઈક લખવું પડશે. બંને એક સાથે જોડે નહીં આપણે ઉપયોગ કરી શકીએ કે આઈધર ઓર, બરાબર. કારણ કે આઈધર પછી કંઈક શબ્દો લખવા પડશે, પછી આપણે ઓર નો ઉપયોગ છે એ કરી શકીશું. તો સૌથી પહેલાનું ગુજરાતી જોઈએ, આ, કે, તે અથવા પેલું. તો તમે જો કે જે સૌથી વધારે ઘણી વખત આ કંજક્શન છે એ પૂછાઈ જાય છે એ કયા હોય છે, આઈધર ઓર અથવા તો નાઈધર નોર, બરાબર. તો આઈધર ઓર છે એમાં શું આવશે, તો કે આપેલા બે વિકલ્પોમાંથી કોઈ એક એમ દર્શાવવું હોય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. અને આ છે એ શેમાં વપરાય છે, તો કે હકાર વાક્યોમાં. હકાર વાક્યોમાં આઈધર ઓર, નકાર વાક્યોમાં નાઈધર નોર નો ઉપયોગ થાય છે. આપેલા બે વિકલ્પોમાંથી એટલે કે તમને વાક્યમાં બે વિકલ્પ આપેલા છે, એમાંથી કોઈ એક એવું દર્શાવવું હોય ત્યારે તમારે આઈધર ઓર નો ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, give me a book, એક વાક્ય, give me a magazine. કે આ બે વિકલ્પો છે કે કાં તો મને બુક આપો કાં તો મને મેગેઝિન આપો, બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે આપણે આઈધર ઓર થી વાક્ય છે એ બનાવવાનું છે. તો વાક્ય કઈ રીતે બનશે, વાક્ય આવી રીતે બનશે, give me either a book or a magazine. તો તમે જો આઈધર અને ઓર, તો એ બંનેની વચ્ચે જો આપણે શું લખ્યું છે, અ બુક. ફરી વખત સારી રીતે આપણે સમજીએ કે ઓર છે, બરાબર. તો ઓર છે એ હંમેશા ક્યાં વપરાય, તો કે વિકલ્પ સૂચવવા માટે. આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જોયું હતું કે ઓર છે એનો ઉપયોગ વિકલ્પ સૂચવવા માટે થાય. જેવી રીતે આપણે જોઈએ છીએ કે પરીક્ષામાં એસે પૂછાય છે તો એસે છે એમાં આપણને વિકલ્પ આપેલો હોય કે કાં તો પહેલો એસે માય સ્કૂલનો છે એ લખવાનો છે, અથવા તો બીજો જે પૂછાયેલો છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી એની વિશે લખવાનું છે. બેમાંથી એકની પસંદગી કરવાની છે એવું આપણને કીધું હોય તો ત્યાં આપણે ઓર છે એ જોઈએ છીએ. હવે જ્યારે આઈધર ઓર થી તમે વાક્ય લખો છો ત્યારે તમારે યાદ શું રાખવાનું છે કે તમને જે વિકલ્પ આપેલો છે એ બંને વિકલ્પની વચ્ચે તમારે ઓર લખવાનું છે. તો તમે અહીંયા જો કે બુક અને મેગેઝિન એ બંને વિકલ્પ, એ બંનેમાંથી એકની પસંદગી કરવાની છે, કાં તો બુકની કરવાની છે કાં તો મેગેઝિનની કરવાની છે. તો એ બંને વચ્ચે તમારે શું લખવાનું છે, ઓર લખવાનું છે. અને એની આગળ તમારે શેનો ઉપયોગ કરવાનો છે, આઈધર નો. આઈધર બુક ઓર મેગેઝિન. તો આઈધર ઓર નો ઉપયોગ છે આપણે આ રીતે કરવાનો છે. એ બંને છે એની વચ્ચે જે ઓર છે એની બંને બાજુ વિકલ્પ આવશે અને એ વિકલ્પની આગળ આપણે આઈધર નો ઉપયોગ કરીશું, બરાબર. ત્યાર પછી બીજું વાક્ય છે, મોહન will study, મોહન will play tennis. કે મોહન છે એ અભ્યાસ કરશે, મોહન છે એ ટેનિસ રમશે. તો બેમાંથી એક વસ્તુ કરવાની છે, બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની છે. કાં તો એને અભ્યાસ કરવાનો છે કાં તો એને ટેનિસ રમવાનું છે. એટલે અહીંયા આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીશું. તો આઈધર ઓર નો ઉપયોગ કરવા માટે શું લખીશું કે મોહન will either either study or play tennis. તો જો અહીંયા ઓર નો ઉપયોગ છે એ આપણે ક્યાં કર્યો, તો કે વિકલ્પ કયા કયા છે, તો કે એક વિકલ્પ છે અભ્યાસ કરવાનો અને બીજો વિકલ્પ છે ટેનિસ રમવાનો. તો એ બંને વિકલ્પ વચ્ચે આપણે શેનો ઉપયોગ કરવાનો, ઓર નો ઉપયોગ કરવાનો. ને ઈ વિકલ્પની આગળ આપણે શેનો ઉપયોગ કરવાનો, આઈધર નો ઉપયોગ કરવાનો, બરાબર. કે મોહન will either study or play tennis. કે મોહન છે એ કાં તો અભ્યાસ કરશે કાં તો એ ટેનિસ છે એ રમશે.
એટલે કે આ બે વિકલ્પમાંથી મોહન છે એ કોઈ એક વિકલ્પ છે એ પસંદ કરશે એવું આપણે દર્શાવવું હોય ત્યારે મિત્રો આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે આઈધર ઓર આવે છે એવી જ રીતે નાઈધર નોર આવે છે, જે આપણે હવે આગળ સમજીએ. તો મિત્રો જેવી રીતે આઈધર ઓર આ કે પેલું બે વિકલ્પમાંથી એક એમ દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે, એવી જ રીતે એનાથી તદ્દન ઉલટું નાઈધર નોર નો ઉપયોગ આપણે કરીએ છીએ. ક્યારે કરીએ છીએ? જ્યારે આ પણ નહીં પેલું પણ નહીં, બેમાંથી કોઈ પણ વિકલ્પની પસંદગી આપણે જ્યારે ન કરીએ ત્યારે નાઈધર નોર નો ઉપયોગ છે એ થાય છે. આપણે ઘણી વખત મેં તમને એવું એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે કોઈના ઘરે જઈએ અને આપણને એમ કહે કે ચા લેશો કે કોફી, ત્યારે આપણે બેમાંથી એકની પસંદગી કરવાની હોય, પરંતુ જ્યારે એવી પરિસ્થિતિ થાય કે તમારે ચાય નથી પીવી ને કોફી નથી પીવી, એમ તમે એમ કહો કે મારે ચા પણ નથી પીવી અને કોફી પણ નથી પીવી, તો ત્યારે તમે મિત્રો નાઈધર નોર નો ઉપયોગ કર્યો એમ કહેવાય. આઈધર ઓર એનાથી ઉલટું નાઈધર નોર. એને પણ એવી જ રીતે લખવામાં આવે છે, નાઈધર પછી અમુક શબ્દો આવશે અને પછી નોર, અને આ નોર છે એની બંને બાજુ મિત્રો વિકલ્પો દર્શાવવામાં આવશે કે સૂચિત બાબતોમાંથી એક પણ નહીં એમ દર્શાવવું હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ છે એ થાય છે. આ ખૂબ જ આઈએમપી છે અને એનો બીજો નિયમ જે છે એ પણ ખૂબ જ આઈએમપી છે. શું છે કે આ શબ્દ જોડી એટલે કઈ, તો કે નાઈધર નોર. આ શબ્દ જોડી નકારાર્થી એટલે શું કે નકાર અર્થવાળી હોવાથી તેમની સાથે ક્યારેય નોટ નો ઉપયોગ થતો નથી. કે આ શબ્દ જોડી છે એ ઓલરેડી નકારમાં જ છે, એ નકારમાં હોવાથી પછી જ્યારે તમે નાઈધર નોર થી વાક્ય પ્રયોગ કરો છો ત્યારે તમારે નોટ નો ઉપયોગ કરવાનો નથી. તો વાક્ય આપેલું છે, જોઈએ. માનસી ઇઝ નોટ ક્લેવર, માનસી ઇઝ નોટ હાર્ડ વર્કિંગ, રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. તો તમે એમ કહેશો કે સર અહીંયા તો નોટ આપેલું છે, ત્યાં નોટ શું કામ આપેલું છે? કારણ કે આ બંને વાક્યોમાં અત્યારે નાઈધર નોર આપેલું નથી. પણ જ્યારે તમે એને સંયોજક વડે જોડીને આખું સળંગ વાક્ય બનાવશો અને નાઈધર નોર નો ઉપયોગ કરશો એટલે આ બંને જગ્યાએથી નોટ છે એ નીકળી જશે, કારણ કે એક વાક્યમાં બે નકાર શબ્દોનો ઉપયોગ થઈ શકે નહીં. તો આ વાક્ય છે કેવી રીતે બનશે? Mansi is neither clever nor hard working. કે માનસી છે એ હોશિયાર પણ નથી અને મહેનતુ પણ નથી. તો હવે જો કે આપણે જ્યારે આઈધર ઓર નો ઉપયોગ કરતા હતા ત્યારે ઓર ની બંને બાજુ આપણે વિકલ્પ મૂકતા હતા. તો અહીંયા શું કરવાનું છે? અહીંયા આપણે નોર ની બંને બાજુ વિકલ્પ મૂકવાના છે. વિકલ્પ કયા છે જે આપણને આપેલા છે? એકમાં આપેલું છે હાર્ડ વર્કિંગ, એકમાં આપેલું છે ક્લેવર. કે માનસી છે એ હોશિયાર પણ નથી અને હાર્ડ વર્કિંગ પણ નથી. તો આ નોર છે એની બંને બાજુ આપણે જો શું મૂક્યું? વિકલ્પ મૂક્યા. અને આ જે વિકલ્પ મૂક્યો એની પહેલા આપણે શું મૂક્યું? નાઈધર મૂક્યું. હવે આ વાક્ય જો હકારમાં હોત તો આપણે નાઈધર ની જગ્યાએ શું મૂકે? આઈધર, અને નોર ની જગ્યાએ ઓર. બરાબર. પણ જ્યારે તમે વાક્યને નાઈધર નોર થી જોડો છો ત્યારે મિત્રો નાઈધર અને નોર છે એ નકારાર્થી છે. એનો મતલબ શું છે કે નાઈધર અને નોર નો ઉપયોગ છે એ શું દર્શાવે છે? નકાર દર્શાવે છે. નકાર અર્થમાં એનો ઉપયોગ થાય છે. તેથી વાક્યમાં રહેલું નોટ છે એ આપણે કાઢી નાખવાનું છે, કારણ કે એની જગ્યાએ નાઈધર અને નોર નો ઉપયોગ થયો છે. ત્યાર પછી બીજું વાક્ય છે, રાજ વિલ નોટ બેટ, રાજ વિલ નોટ બોલ. કે રાજ છે એ બેટિંગ પણ નહીં કરે અને બોલિંગ પણ નહીં કરે, બંનેમાંથી એકય વિકલ્પનો ઉપયોગ નહીં કરે એવું દર્શાવવું છે. તો આપણે મિત્રો અહીંયા વાક્યમાં જે નોટ રહેલું છે એ કાઢી નાખવાનું છે. આ નોટ છે એ નીકળી જશે. એની જગ્યાએ આપણે શું કરી નાખવાનું? રાજ વિલ નાઈધર બેટ નોર બોલ. કે રાજ છે એ બેટિંગ પણ નહીં કરે અને બોલિંગ પણ નહીં કરે. એટલે કે નોર છે એની બંને બાજુ મિત્રો શું આવી ગયું? વિકલ્પ આવી ગયા. અને એ વિકલ્પની આગળ શું આવી ગયું? નાઈધર નો ઉપયોગ
થઈ ગયો, બરાબર. એટલે કે જ્યારે વાક્ય તમે નાઈધર નોર થી જોડો છો ત્યારે મિત્રો એમાં રહેલું નોટ છે એ નીકળી જાય છે, અને એ નીકળવાનું કારણ માત્ર એક જ છે કે નાઈધર અને નોર બંને શબ્દો છે એ કેવા છે? નકાર અર્થી છે. તો આ હતું નાઈધર નોર. ત્યાર પછીનું જે આપણે ઘણી વખત દિવસમાં બોલી નાખીએ છીએ એવું સંયોજક છે એ કયું છે? બીકોઝ. કારણ કે આપણને કારણ દર્શાવતા બહુ સારી રીતે આવડે છે. જ્યારે આપણે હોમવર્ક લઈને નથી જતા સ્કૂલે ત્યારે આપણે ટીચરને શું કહી દઈએ છીએ કે મારું હોમવર્ક નથી કર્યું, એનું કારણ શું છે? કે અમે બહાર ગયા હતા. મેં હોમવર્ક કર્યું છે પણ મારી બુક ભૂલાઈ ગઈ છે. કારણ કે આપણી પાસે હંમેશા કારણ અવેલેબલ જ હોય છે, બરાબર. તો કારણ બીકોઝ એટલે શું છે કે એ કારણ દર્શાવવા માટે એ સંયોજકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે વાય દ્વારા કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બીકોઝ દ્વારા તે પરિસ્થિતિજન્ય કારણ દર્શાવાય છે. કે જ્યારે તમને પ્રશ્ન વાય થી પૂછવામાં આવે, તમને પૂછવામાં આવેલા પ્રશ્નની શરૂઆત વાય થી થતી હોય ત્યારે તમારે એના જવાબમાં હંમેશા કારણ દર્શાવવા માટે, કારણ કે વાય થી શરૂઆત થઈ છે તો તમારે કારણ જ દર્શાવવું પડશે, અને એ કારણ દર્શાવવા માટે તમારે બીકોઝ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પ્રશ્ન આપેલો છે વાય આર યુ લેટ. ફોર એક્ઝામ્પલ કે તમે સ્કૂલમાં આવો ત્યારે ક્લાસમાં તમે લેટ પહોંચો છો તો તમને ટીચર છે એમ પૂછે કે વાય આર યુ લેટ, તમે શા માટે મોડા પહોંચ્યા? ત્યારે તમે શું કહેશો કે હું મોડો પહોંચ્યો કારણ કે મારી બસ છે એ ચૂકી ગઈ. હું મોડો પહોંચ્યો કારણ કે હું આ વસ્તુ ભૂલી ગયો તો એ પાછું લેવા ગયો. તો કારણ આપણે દર્શાવીએ છીએ શેનાથી દર્શાવીએ છીએ? બીકોઝ થી. એટલે ફોર એક્ઝામ્પલ આપણે લખીએ કે બીકોઝ આઈ missed the bus. Why are you late? તમે શા માટે મોડા પહોંચ્યા? મોડો પહોંચ્યો કારણ કે હું બસ છે એ ચૂકી ગયો હતો. તો આ છે પ્રશ્નના સંદર્ભમાં જ્યારે સંયોજકનો ઉપયોગ થાય છે એ આપણે જોયા. પણ જ્યારે આપણને પરીક્ષામાં પૂછાય છે ત્યારે કેવી રીતે આપેલું હશે? આ રીતે વાક્ય આપ્યું છે, we trust him, he is honest. એનો મતલબ શું છે કે અમે, વી એટલે અમે, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, કે અમે વિશ્વાસ કરીએ છીએ તેના પર કારણ કે તે પ્રામાણિક છે. તો આમાંથી તમારે કારણ છે એ ગોતવું પડશે કે કારણ કયું છે, બરાબર. કે એ પ્રામાણિક છે, બરાબર. એ પ્રામાણિક છે એ શા માટે છે? કારણ કે તમે એની ઉપર વિશ્વાસ કરો છો, અને તમે વિશ્વાસ કરો છો એટલે એ પ્રામાણિક છે. તો આમાં શું આવશે કે વી trust him because he is honest. કે અમે તેના ઉપર વિશ્વાસ કરીએ છીએ કારણ કે તે પ્રામાણિક છે. તો અહીંયા because નો ઉપયોગ છે એ મિત્રો વાક્યમાં ક્યાં થાય છે? વચ્ચે થાય છે. એટલે તમારે અહીંયા એડ કરવું હોય તો કરી દેવાનું કે because નો ઉપયોગ વાક્યમાં વચ્ચે થાય છે. એનો મતલબ શું છે કે વાક્યની શરૂઆતમાં કે વાક્યના અંતમાં આ સંયોજકનો ઉપયોગ થતો નથી. એ સંયોજકનો ઉપયોગ ક્યાં થાય છે? વાક્યમાં વચ્ચે થાય છે. અને એ પણ ક્યારે થાય છે? કારણ દર્શાવવા માટે. we trust him, અમે એની ઉપર વિશ્વાસ કરીએ છીએ. એનું કારણ શું છે? કારણ કે એ પ્રામાણિક છે. એ પ્રામાણિક હોવાથી અમે તેના ઉપર વિશ્વાસ કરીએ છીએ. તો આવી રીતે મિત્રો because શબ્દ જે છે એ આપણો અગત્યનો સંયોજક છે. એ પણ ઘણી વખત આપણને પરીક્ષામાં પૂછાય છે, અને ખાસ કરીને because, either or અને neither nor જેવા પ્રશ્નો છે એ આપણને ખાલી જગ્યા સ્વરૂપે પણ વધારે પૂછાય છે. એની ખાલી જગ્યાઓ પણ પૂછાય છે, જેમાં આપણને એના 2 થી 3 વિકલ્પો આપેલા હોય છે, એમાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય છે. અને જ્યારે તમને વિકલ્પમાં either or આપેલું હશે ત્યારે એની સાથે હંમેશા તમને neither nor પણ આપેલું હશે. કારણ કે જ્યારે એક્ઝામ એટલે કે પરીક્ષામાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલા માટે તમને આવા ઓપ્શન આપેલા હોય કે either or કે neither nor. ત્યારે તમારે એ યાદ રાખવાનું હોય કે either or છે એ હકારમાં ઉપયોગમાં લેવાય છે, અને neither nor છે એ નકારમાં ઉપયોગમાં લેવાય છે. જો એટલી ઝીણી ઝીણી બાબતો આપણને યાદ હોય તો મિત્રો પરીક્ષામાં આપણને કંજક્શન છે
એમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થતું નથી અને પૂરેપૂરા માર્ક્સ છે એ મળે છે. ઓકે ગાઈસ, તો અહીંયા સુધી રાખીએ છીએ. જ્યારે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આની પછીના જે 4 કન્જક્શન છે એનો આપણે ઉપયોગ કરીશું, એની વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમારે જેટલા કન્જક્શન આપણે પૂર્ણ થયા છે એ દરેક કન્જક્શનની એક્સરસાઇઝ છે એ તમારે કરવાની છે. જો તમારી પાસે એની એક્સરસાઇઝ અવેલેબલ નથી અથવા તો તમને એની એક્સરસાઇઝ ઓનલાઈન નથી મળતી, એટલે કે તમારા ફોનમાં તમે નથી ગોતી શકતા એની એક્સરસાઇઝ, તો તમારે મિત્રો એની જે ગ્રામર છે 9મા ધોરણની એ તમે ખરીદી લેશો તો એ ગ્રામરમાં તમને એની એક્સરસાઇઝ છે એ ઘણી બધી મળી રહેશે અને એ રીતે તમને કન્જક્શન્સ છે એનો ઉપયોગ કરતા શીખી જશો તમે વધારે. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આગળના કન્જક્શનની ચર્ચા કરીશું.